શાળાઓના બાળકોને રિક્ષામાં ખીચોખીચ ભરીને લઈ જવાનો મામલો ગરમાયો। જવાબદારો સામે કડક પગલાં લેવા અધ્યક્ષનો આદેશ। અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના બાળકોને એક ત્રિચક્રી વાહનમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં બેસાડી અત્યંત જોખમી રીતે મુસાફરી કરાવવામાં મામલો પ્રકાશમાં આવ્યો છે। મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી રમતગમત મેદાન ખાતે યોજાયેલી સ્પર્ધામાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા લઈ જતી વખતે આ ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી। આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પ્રસારિત થતાં જ વાલીઓ અને જાગૃત નાગરિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર વિવાદ અંગે અમદાવાદ સ્કૂલ બોર્ડના અધ્યક્ષે સત્તાવાર નિવેદન જારી કરી સ્થિતિ સ્પષ્ટ કરી છે। તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ભારતીય ટીમના ખેલાડીઓને રમતા જોવા અને તેમનું મનોબળ વધારવાના હેતુથી ઉત્સાહપૂર્વક મેદાન પર પહોંચ્યા હતા। જોકે બાળકોની સુરક્ષાને નીવે મૂકી તેમને વાહનમાં ખીચોખીચ ભરીને લઈ જવાની બાબત અસ્વીકાર્ય છે। વહીવટી તંત્રએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને કયા સંજોગોમાં તેમજ કોની સૂચનાથી આ પ્રકારે પરિવહન કરવામાં આવ્યું તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તપાસના અંતે જે કોઈ પણ જવાબદાર કર્મચારી કે સંચાલક કસૂરવાર ગણાશે તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ભવિષ્યમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ કે બાહ્ય કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીઓના પરિવહન માટે નિર્ધારિત સુરક્ષા માપદંડોનું ચુસ્તપણે પાલન થાય તે માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે। તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે બાળકોની જિંદગી સાથે જોખમ ખેડતી કોઈપણ પ્રકારની ચૂક આગામી સમયમાં સાંખી લેવામાં આવશે નહીં। આજે જ્યારે આખા વિશ્વને એક કહેવાય ને આદર્શ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ્યારે અહીંયા આગળ આપણા મોટેરા ખાતે બનાવવામાં આવેલું છે, એક ભવ્ય આયોજન મેચનું અહીંયા આગળ કરવામાં આવેલું હતું, તો આજુબાજુના વિદ્યાર્થીઓ તેની અંદર મેચ જોવા ત્યાં આગળ એ લોકોને મોકલ્યા હશે, પણ એની સાથે વિદ્યાર્થીઓ ત્યાં આગળ ગયા, તેમણે ભારતની ટીમને ખૂબ જ સરસ રીતે તેને સપોર્ટ કર્યો અને આપણી ભારતની ટીમ પણ જીતી છે। આપના માધ્યમથી તે લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું। બાળકોની સેફટી સામે સવાલ ઉભા થયા એ અમે ચેક કરાવી લઈશું। એ અમે અમારી પાસે માહિતી હજી આવી નથી, હું અહીંયા બજેટમાં છું, ચેક કરાવી લઈશું।